જેતપુરના થાણા ગાલોલ સરકારી ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે ચણાની ખરીદીમાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો છે। મોબાઈલ મેસેજમાં ખરીદ કેન્દ્રનું સ્પષ્ટ સરનામું ન હોવાથી અનેક ખેડૂતો ભટકીને અન્ય કેન્દ્રો પર પહોંચી ગયા હતા, જેના કારણે તેમને હજારો રૂપિયાનું ટ્રેક્ટર ભાડું ખર્ચવું પડ્યું છે। રાતના 12 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં વારો ન આવતા ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે નિયમ મુજબ 600 ગ્રામના બદલે 700 થી 730 ગ્રામ જેટલું વજન વધારે લેવામાં આવે છે। વિરોધ પ્રદર્શન દરમિયાન તંત્ર દ્વારા પોલીસ બોલાવવાની ચીમકી અપાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। મેસેજ બતાવ્યો, મેસેજમાં સરનામું હતું નહીં અને સરનામું એમાં હતું નહીં એટલે મેં અહીંયા ઓફિસે ગયો। ઓફિસે જઈને મેં પ્રશ્ન કર્યો, મેં આ મેસેજ જોવો જી મારો અહીંયા વારો છે? તો કે ના ના અહીંયા વારો નથી તમારો, મેવાસા મંડળીમાં તમારો વારો છે, તમારે અહીંયા લઈને જવું જોઈએ। તો વાંક આમાં અમારો કે ઓફિસ વાળાનો? બરાબર છે। પછી એ પ્લસ મેં ટ્રેક્ટર વાળાને કીધું ભાઈ 3000 રૂપિયા મેં ભાડું દીધું ખજૂરી ગુંદાળાથી ટ્રેક્ટરનું, અહીંયા લઈને આવ્યો। અહીંથી મેં પાછું કીધું ભાઈ આપણે અહીંથી મેવાસા મંડળીએ જવાનું છે, 2000 રૂપિયા ભાડું પાછું કીધું, મારે 5000 રૂપિયા ભાડું ટોટલ થડે ખર્ચો। કે મારે અહીંયા આવ્યું છે એટલે મેસેજ ખેડૂતનો જે આવ્યો હતો એ ખરેખર ખેડૂતનો મેસેજ હતો મેવાસા મંડળીનો। એટલે ખેડૂતનું કેવું એમ હતું મેવાસા મંડળીનો મેસેજ છે, આમાં એડ્રેસ કાંઈ લખ્યું નથી। એટલે મેસેજ જોયો તો ત્યારે મેં ખેડૂતને કીધું કે એમાં એડ્રેસ લખ્યું નથી, એમાં એડ્રેસમાં કોડ આપેલા હોય। એપીએમસી જેતપુર એટલે ખાલી જેતપુર આવે એટલે એ મેવાસા મંડળી આવે, જેતપુર 2 આવે એટલે દેવકી મંડળી આવે।